અર્થતંત્રની રફતારમાં આપનું સ્વાગત છે. હું છું વિક્રમ પાઠક. ટૂંક સમયમાં આપણે આઈઆઈપી અને સીપીઆઈના આંકડાઓની જો વાત કરીએ તો ગત મહિનાની અંદર આપણને એક આઈઆઈપીની અંદર આપણે જે રીતના સુધારો આવતા જોયો હતો ફેબ્રુઆરીના આઈઆઈપી ડેટાની અંદર, અને એ આઈઆઈપી ડેટાના આધારે આપણે જોયો તો આ વખતના આઈઆઈપી ડેટાની અંદર આપણને એક સુધારો વધારે આગળ એક એક્સપેક્ટેડ થતો દેખાઈ રહ્યો છે. સાથે જ અહીંયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર પણ આપણે નજર કરીએ તો ત્યાં પણ આપણે ખાસ અહીંયા એક વોચ આઉટ કરવાનું રહેશે કે અહીંયાથી પણ આપણને એક પોઝિટિવ સાઇડનો આઉટલુક બનતો દેખાઈ શકે તેમ છે. મુખ્ય કારણ અહીંયા આપણે બજારનો જે ટ્રેન્ડ અહીંયા જે બનતો દેખાઈ રહ્યો છે એનું આપણે એ રીતના જોઈ શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક માર્કેટ પણ અહીંયાથી હવે ક્યુઝ લેવા માટેની એક્સપેક્ટેશન રાખી રહ્યું છે કે અહીંયા આપણે જે રીતનો ટ્રેન્ડ બનતો જોઈશું એ આપણે ખાસ પોઝિટિવ સાઇડ ઉપરનો બિલ્ડઅપ થતો દેખાય એ પ્રકારનો બની શકે છે. એપ્રિલના સીપીઆઈ ઇન્ફ્લેશન ડેટા ઉપર જો આપણે એક વખત વાત કરવા જઈએ તો એ પહેલાં આપણે અહીંયા ગત મહિનાના આંકડા ઉપર જો નજર કરીએ તો કન્ઝ્યુમર હાઉસિંગ ઇન્ફ્લેશન જે છે તે આપણને 5.31% ઉપર દેખાયું હતું. પલ્સીસ એન્ડ પ્રોડક્ટની અંદર આપણે જોઈએ તો 34% સુધીનું આપણને એક ગ્રોથ આવતો દેખાયો હતો. આ વખતે જોવાનું રહેશે કે અહીંયા કેવા પ્રકારનો આપણને આગળ ગ્રોથ બિલ્ટઅપ થતો દેખાય છે. મહત્વનું રહેશે અહીંયા બીજું એક ફેક્ટર આપણને કે આઈઆઈપી અને સીપીઆઈના આંકડા ઉપરથી અત્યારે એક માર્કેટ મોટા ક્યુઝ લેતું આપણને અહીંયા જોવા મળી શકે તેમ છે. આપણી સાથે ઇન્ડસ્ટ્રીના સ્ટ્રેટેજિક એડવાઇઝર સુનિલ પારેખ, આઈએમઆઈના ડિરેક્ટર અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી બકુલ ધોળકિયા અને એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી જોડાઈ ગયા છે આ ચર્ચામાં. મયુરેશ, પહેલા આપને પાસે જાણવા માંગીશું આઈઆઈપી અને સીપીઆઈના આંકડાના જે ટ્રેન્ડ આપણને એક પોઝિટિવ માટેના એક્સપેક્ટેશન છે તેને જોતા આપને શું લાગે છે માર્કેટનું રિએક્શન અહીંયા કેટલું પોઝિટિવ આપણે આવતીકાલે જોઈ શકીશું? આફ્ટરનૂન વિક્રમભાઈ, મારા હિસાબે આઈ થિંક જેવી રીતે આઈઆઈપી અને સીપીઆઈના નંબર્સ આવશે, મારા હિસાબે ક્લિયરલી આઈ થિંક જે ટ્રેન્ડ છે સીપીઆઈ માટે આઈ થિંક ઇટ્સ ક્લિયરલી ઓન ધ ડાઉન સાઇડ. જેવી રીતે લાસ્ટ ટાઈમ પણ પ્રિન્ટ આવેલી જે કોર સીપીઆઈ હશે, આઈ થિંક ઇટ શુડ હવર અરાઉન્ડ 5% ફોર ધ બેટર પાર્ટ ઓફ FY17. જે ટાર્ગેટ્સ હતા લાર્જલી આઈ થિંક વી શુડ બી ગેટિંગ દેટ પ્રિન્ટ કમિંગ થ્રુ. જ્યાર સુધી આઈઆઈપીના નંબર્સ છે, મારા હિસાબે આઈ થિંક મેન્યુફેક્ચરિંગ જે કમ્પોનન્ટ છે આઈઆઈપીનું, I think that should show some amount of growth. પણ ત્યાં ક્યાં ને ક્યાં I think એક sluggishness continue થશે. પણ still we are expecting a positive print to come through even for this month. તો ક્યાં ને ક્યાં I think એક positive trend જેવી રીતે એક બનશે for at least 3 months consecutive along with improvement in manufacturing data, I think that is going to be critical. Capital goods and non-consumer durables, I think એ sector still stressમાં રહેશે. એના કારણે I think કદાચ I think we'll not see an exponential pull up in IIP numbers. પણ mining and electricity generation still are expected to be doing better. સાથે જ આ વખતે મોન્સૂનને લઈને પણ આપણે એક બીજા પોઝિટિવ સમાચારો આવતા જોયા છે કે આ વખતે મોન્સૂન પણ સારું રહેવાની ધારણા છે. તો સીપીઆઈ આપણે જોઈશું તો અહીંયા આપણને અત્યારે તો એક 5%ની નીચે આવતો દેખાઈ ચૂક્યો હતો અને હવે અહીંથી 5%ની નીચે રહેવી ધારણા પણ આપણને એક સારી એવી મજબૂત બનતી દેખાઈ ચૂકી છે. હવે અહીંયા કદાચ માની લઈએ કે વરસાદ સારો આવે છે તો તેને લઈને પણ આપણે જોઈશું કે અહીંયા ક્રોપ રોટેશનથી લઈને બીજા ઘણા બધા એવા ફેક્ટર્સ રહેશે કે જેને લઈને પણ આપણે મોંઘવારી દર ઉપર આપણને એક સારો એવો ઘટાડો આવતો દેખાશે. ફુગાવો આપણને અહીંયા ઘટતો દેખાય એ પ્રકારની એક ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે તેમ છે. આપનો બકુલભાઈ શું મત બને છે જો અહીંયાથી હવે સીપીઆઈ તરફથી એક સારો એવો પોઝિટિવ ટ્રેન્ડ બનતો દેખાય છે તો ગ્રોથ માટેના પુશ માટે અહીંયા ઇન્ટરેસ્ટ રેટ કટ માટેની ડિમાન્ડ ફરી પાછી આપણે જોર પકડતી જોઈશું? ચોક્કસ. આમાં જો ઇન્ફ્લેશન ઘટે નહીં અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છેલ્લા 3 મહિનાના એવરેજ લેવલે પણ જો જળવાઈ રહે તો પણ રેટની અંદર ઘટાડો કરવાની માંગ આવવાની. એનું મુખ્ય કારણ એ કે જે ભૂતકાળમાં જે રેટ ઘટાડો થયો છે એનું ટ્રાન્સમિશન હવે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે અને ધીમે ધીમે બેન્કો એને ટ્રાન્સફર કરી રહી છે અને એટલા માટે હવે કોઈ ઘટાડો ન કરવાનું કારણ નથી. બીજું કે મોન્સૂનનો ફોરકાસ્ટ પોઝિટિવ છે અને આવતા થોડા સમયમાં એનું પણ નિશ્ચિતતા વધશે. એટલે જ્યારે જૂન મહિનામાં ક્રેડિટ પોલિસી એકચ્યુઅલી રિલીઝ કરવામાં આવશે તે વખતે તો મોન્સૂન વિશે ખાસી એવી સર્ટન્ટી પણ જનરેટ થઈ ગઈ હશે. એટલે મારા હિસાબે બધા પરિબળો અત્યારના એવો સંકેત આપે છે કે આવનારા પીરિયડમાં આવતા 3 થી 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ્સની અંદર ખાસો ઘટાડો થઈ શકે. સાથે સુનિલભાઈ, આપનો મત અહીંયા શું બની રહ્યો છે? ખાસ કરીને આઈઆઈપીના ડેટાની અંદર આપણે જોઈએ તો ડેટા પોઈન્ટની અંદર આપણે ઇલેક્ટ્રિસિટીનો ગ્રોથ તો દેખાયો હતો, પરંતુ કેપ ગુડ્સ તરફથી આપણે જોઈએ તો ત્યાં આપણને આઉટપુટ એટલું બધું સુધરતું નથી દેખાયું. માઇનિંગ સેગમેન્ટમાં આઉટપુટ પોઝિટિવ થયું છે પરંતુ એ સસ્ટેન રહે તેવી શક્યતા થોડી ઓછી લાગી રહી છે. આઈઆઈપી ઉપર આપનો મત શું બને છે? અહીંયા ક્યાં સરકારે કામ કરવાની જરૂર દેખાઈ રહી છે?
આઈઆઈબીમાં એવી રીતે થશે કે બેસિક ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ, અત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જોઈએ તો આપણે જે અત્યારે ક્વાર્ટરલી પરફોર્મન્સ આવ્યું છે 350 કંપનીનું લાસ્ટ ક્વાર્ટરમાં, તો એમાં એવું દેખાય છે કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આફ્ટર લગભગ 6 ક્વાર્ટર પછી ઓવરઓલ સેલ્સ ટર્નઓવર છે, જે ડિમાન્ડની અત્યારે અછત હતી, એ હવે ટર્ન અરાઉન્ડ થઈ અને લગભગ 5.6% નેટ સેલ્સ વધ્યું છે, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન, કારણ કે 6 ક્વાર્ટર એટલે લગભગ ઓલમોસ્ટ 1.5 વર્ષથી ફ્લેટ ગ્રોથ બતાવે છે. આઈઆઈપીના આંકડા પણ બહુ જ છેલ્લા 4 મહિનામાં તો નેગેટિવ હતા અને છેલ્લા મહિને જ્યારે +2% આવ્યું ત્યારે બધાને બહુ એમ લાગ્યું કે અત્યારે ગ્રીન શૂટ્સ છે. પણ આ આંકડાને જો આપણે તોડીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગ 3 ક્ષેત્ર છે. એમાં માઇનિંગનું જે ગ્રોથ છે એ ફક્ત 0.7% જ હતો, પણ એનું વેટેજ વધારા હોવાના કારણે ઓવરઓલ ઇન્ડેક્સને 2% સુધી લઈ ગયા. પણ બેસિકલી તમે જેમ કીધું એમ ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગ આ બે ક્ષેત્ર છે જેણે લાસ્ટ ટાઈમનો આપણે આઈઆઈપીનો રેટ ઉપર બતાવ્યો છે. એટલે આમ જોઈએ તો ઓવરઓલ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધે છે અને કદાચ 2ના બદલે 0.5% આવે, પણ એમાં મેઇન કોન્ટ્રીબ્યુશન છે ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગનું. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું અત્યારે યોગદાન એમાં હજી પણ ઘણું ઓછું રહ્યું છે. અને આ જ વસ્તુ 350 કંપનીના જે રિઝલ્ટ આવ્યા છે, ફાઇનાન્શિયલ રિઝલ્ટ લાસ્ટ ક્વાર્ટરના, એ પણ એ જ દર્શાવે છે કે જે 5.6% સેલ્સ ગ્રોથ રિટર્ન થયો છે એમાંથી જો આપણે બાદબાકી કરીએ બેંક્સની, આઈટી કંપનીઝ અને પેટ્રોલિયમ કંપનીઝની, તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હજી ગ્રોથ દેખાતો નથી. એટલે આ કારણે શું થશે કે કેપિટલ ગુડ્સના તો અત્યારે લાસ્ટ મંથ આપણે -10% જોયો હતો, 9.8%. એ ટ્રેન્ડ મને એમ છે કે હજી કન્ટિન્યુ થશે, કારણ કે કેપેસિટી યુટિલાઇઝેશન એવરેજ આખા ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં જો જોઈએ તો લગભગ 68%, એટલે એક શિફ્ટ ઓવરઓલ એવરેજ બંધ પડી છે. એમાં જ્યાં સુધી વધારો નહીં થાય ત્યાં સુધી નહીં ફેર પડે. પણ આઈઆઈપીમાં કન્ઝ્યુમર ઇન્ડેક્સ એ ગયા વખતે પણ 9.6% વધેલો, અને એ કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને કન્ઝ્યુમર ગુડ્સ ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલમાં વધારે દર્શાય છે. એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર હજી પ્રેશર ચાલુ છે, પણ આ આંકડાઓનું થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ થાય એવી શક્યતા દેખાય છે આ વખતે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંયા સુનિલભાઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા એ સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે. માર્ચના એપી આંકડાની અંદર આપણે જે અનુમાન હતું એના કરતાં મોટો ઘટાડો જોઈ રહ્યા છે. 2.5% એક અનુમાન હતું, તેની સામે આપણે જોઈએ તો અહીંયા 0.1% ઉપર માર્ચના આઈઆઈપીના આંકડા આવતા આપણને દેખાઈ રહ્યા છે. ગત આંકડાઓની અંદર આપણે જો વાત કરીએ તો અહીંયા 2% ઉપર અટકતા દેખાયા હતા, ત્યાંથી હવે આપણે એક આઈઆઈપીની અંદર એક સુધારા માટેનું અપેક્ષા રાખી રહ્યા હતા, પરંતુ એની બદલે આપણે અહીંયા જોઈએ તો 0.1% ઉપર, એટલે કે અહીંયા આપણને જે ગ્રોથ માટેની એક્સપેક્ટેશન હતી એ આપણને આવતી જોવા નથી મળી રહી. મેજરલી અહીંયા આપણે જોઈએ તો હવે સેક્ટરિયલ વાઇઝ આઉટપુટ કેવી રીતનું આવતું દેખાઈ રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની અંદર આપણે આઉટપુટ જોઈએ તો એ આપણને મંથ ઓન મંથ બેઝ પર એક વધારે નેગેટિવ થતું દેખાઈ રહ્યું છે. 0.7% પોઝિટિવ હતું, ત્યાંથી આપણે -1.2% ઉપર જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું આઉટપુટ આવતું દેખાઈ રહ્યું છે. એટલે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે માર્ચનો આઈઆઈપી ગ્રોથ માટેની આપણે જે એક્સપેક્ટેશન રાખી રહ્યા હતા 2.5% સુધીની, એ એક્સપેક્ટેશન અત્યારે આપણને અહીંયા વીક થતી દેખાય છે અને 0.1% ઉપર આવતી દેખાઈ રહી છે. એપ્રિલમાં આપણે જોઈએ તો સીપીઆઈ મોંઘવારી દર જે 4.83 હતો તેની સામે અત્યારે 5.39% ઉપર આવતો દેખાઈ રહ્યો છે. અનુમાન અહીંયા એવું હતું કે 5% પાસે આવતો દેખાશે, પરંતુ અત્યારે આપણે જોઈએ તો સીપીઆઈના ફ્રન્ટ ઉપરથી પણ આપણને એક દબાણ ક્રિએટ થતું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો 5.5%ની પાસે આપણને સીપીઆઈનો આંકડો પહોંચતો દેખાઈ રહ્યો છે. ડિટેલ્સ ઉપર આપણે આમાં જોવા જઈએ તો અહીંયા 4.83% ઉપર આપણે ગત મહિને જોયું હતું, એ પછી આપણે જોઈએ તો એપ્રિલનું જે સીપીઆઈ ઇન્ફ્લેશન જે છે તે આપણને 5.39 ઉપર આવતું દેખાયું છે, જ્યાં એક્સપેક્ટેશન આપણે 5%ની જોઈ રહ્યા હતા. એટલે અત્યારે આપણે જોઈએ તો બંને ફ્રન્ટ ઉપરથી એક અત્યારે નિરાશા મળતી દેખાઈ રહી છે. સીપીઆઈની અંદર પણ વધારો થતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ આપણે આઈઆઈપીના આંકડાની અંદર જોઈએ તો ત્યાં આપણને નિરાશા આવતી દેખાઈ રહી છે. ઇનિશિયલ ફિગર્સ જે રીતના આપણે અહીંયા બકુલભાઈ જોઈ રહ્યા છીએ, આઈઆઈપીની અંદર જે ઘટાડો થયો છે, બીજી તરફ સીપીઆઈની અંદર આપણને વધારો થતો દેખાયો છે. કયા મેજર ફેક્ટર્સ આપને અહીંયા બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે? આ જે તમે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરીએ તો માર્ચ મહિનાની ફિગર્સ છે. અને માર્ચ મહિનામાં આપણે જ્યારે એપ્રિલની અંદર જ્યારે લોકો કંપની એનું એન્યુઅલ યર ક્લોઝ થઈ રહ્યું હતું તે વખતે જે વાત કરી રહ્યા હતા, ત્યારે બધા ફોર્થ ક્વાર્ટર
અને ખાસ કરીને એનો છેલ્લો મહિનો એ બહુ મુશ્કેલી ભર્યો હતો. એવી તો ઘણી બધી જે કંપનીના રિઝલ્ટ આવ્યા અને જેમ સુનિલભાઈએ કહ્યું એ પ્રમાણે જે રિઝલ્ટ એનાઉન્સ થયા એમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ કંપનીના મેન્યુફેક્ચરિંગ કંપનીઝને માર્ચ મહિનાની અંદર મુશ્કેલીઓ નડી હતી એવું આપણને જાણવા તો મળેલું જ. હવે ઇન્ફ્લેશનનો જે ફિગર છે એપ્રિલ મહિનાની એ જરા થોડી સરપ્રાઇઝિંગ છે. મને પણ એમ લાગતું હતું કે 5%થી વધારે નહીં થાય. એટલે હવે આ 5.39 એટલે જે 0.4% જેટલું વધારે થયું એ હવે આપણે જોવું પડે કે એનું મુખ્ય કારણ શું છે. અને આ ગાળામાં એનર્જી પ્રાઇસીસ ઘટ્યા તો નથી જ, એટલે એનર્જી એની અંદર રેલેવન્ટ ના હોઈ શકે, પરંતુ આ ઇન્ફ્લેશન કયા ફેક્ટરને કારણે છે? આઈ ડોન્ટ થિંક કે ફૂડ ઇન્ફ્લેશન વધ્યું હોય. સો ધેરફોર એ વસ્તુનું એનાલિસિસ કરવું પડે. પણ આ જરા થોડું ડિસઅપોઇન્ટિંગ છે, થોડો સેટબેક કહેવાય કે આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન 5%થી વધારે આવ્યું. સીપીઆઈના આંકડાની અંદર આપણે જોઈએ તો ફૂડ ઇન્ફ્લેશનની અંદર આપણને એક મહત્વનો વધારો થતો દેખાઈ રહ્યો છે. 5.21ની સામે આપણને અહીંયા 6.32 ઉપર આવતું દેખાયું છે. ગ્રામીણ મોંઘવારી દર જોઈએ તો એટલે કે રૂરલ ઇન્ફ્લેશન આપણે અહીંયા જોઈએ તો 5.7%ની સામે અહીંયા 6.09% ઉપર આવતો દેખાઈ રહ્યો છે. અહીંયા ડિટેલ્સના આ ફિગર ઉપર આપણે એક વખત નજર કરીએ પહેલા મયુરેશ, માર્કેટનું રિએક્શન આને જોતા એવું લાગે છે કે નેગેટિવ રહેશે? ની આજુબાજુ આવવાની એક એક્સપેક્ટેશન હતી. આઈ થિંક ક્લિયરલી આઈ થિંક સમજવું પડશે કે આઈ થિંક વેધર ધીસ ઇઝ બીકોઝ ઓફ ફૂડ ઇન્ફ્લેશન. ઇફ ઇટ ઇઝ બીકોઝ ઓફ ફૂડ ઇન્ફ્લેશન, કયા કમ્પોનન્ટ માટે છે ફોર ફૂડ ઇન્ફ્લેશન, ઓર ઇટ ઇઝ ફોર સમથિંગ એલ્સ, ક્લોથિંગ છે, હાઉસિંગ છે. સો આઈ થિંક દેટ કમ્પોનન્ટ નીડ્સ ટુ બી અન્ડરસ્ટુડ. બટ આઈ થિંક ક્લિયરલી ઇટ ઇઝ મચ વર્સ દેન વોટ ધ સ્ટ્રીટ વોઝ ફેક્ટરિંગ ઇન. અને ઇવન આઈઆઈપી વિક્રમે તમે જોશો તો આઈ થિંક એક જનરલ ટ્રેન્ડ હતી કે આઈ થિંક જે ફિગર્સ ફેબ્રુઆરી મહિનામાં આવેલા લગભગ આઈ થિંક એ ફિગર આવશે. But again, I think that is disappointed on the major trend. So, મારી હિસાબે I think the markets will not probably react in a very harsh manner. But yes, I think some negative reaction can be expected. પણ જેવી રીતે હું પહેલા કહેતો હતો, I think IIP ડેટા માટે I think કન્સિસ્ટન્સી ડેટામાં આવતી જ નથી. Unless you get consistency for 3 to 4 months, મારા હિસાબે I think એક ટ્રેન્ડ બનાવવા માટે બહુ મુશ્કેલ રહેશે માર્કેટ્સને. So the markets will react a little bit on the negative side tomorrow. But again, I think one really needs to understand the components on why CPI inflation has gone up and why IIP has corrected so drastically. ઓકે, અહીંયા સીપીઆઈના આંકડાઓની એક વખત ડિટેલ્સ ઉપર આપણે જો નજર કરીએ તો ફૂડ ઇન્ફ્લેશન 6.32 ઉપર રહેતું દેખાયું છે 5.21ની સરખામણીએ. રૂરલ ઇન્ફ્લેશન 5.7ની સામે 6% ઉપર આવતું દેખાયું છે. અર્બન ઇન્ફ્લેશન 3.95ની સામે 4.68% ઉપર આવતું દેખાયું છે. વેજીટેબલ પ્રાઇસ ઇન્ફ્લેશન છે એ અહીંયા મેજર કોન્ટ્રીબ્યુટ કરતું એવું દેખાઈ રહ્યું છે. 0.54ની સામે અત્યારે 4.82% ઉપર આવતું દેખાયું છે. એટલે ઓલમોસ્ટ અહીંયા આપણે જોઈએ તો 4% જેટલો વધારો અહીંયા કિંમતોમાં આવતો એક જ મહિનામાં દેખાયો છે. ફ્યુલ અને લાઇટ ઇન્ફ્લેશનની જો વાત કરીએ તો એ ઓલમોસ્ટ આપણને અહીંયા સ્ટેબલ રહેતું દેખાયું છે. મેજર કોઈ અહીંયા મજબૂતી નથી દેખાઈ. 3.38ની સામે અહીંયા 3.03% ઉપર આવતું દેખાયું છે. સિરિયલ્સ અને વાત કરીએ તો એના ઉપરથી પણ આપણે અત્યારે જોઈએ તો એમાં પ્રોડક્ટ ઇન્ફ્લેશન જે છે એ ફ્લેટ રહેતું દેખાયું છે. સેમ લેવલ ઉપર છે. મિલ્ક પ્રોડક્શન ઇન્ફ્લેશન જે છે એ પણ ફ્લેટ રહ્યું છે. પલ્સીસ અને પ્રોડક્ટ પ્રાઇસ ઇન્ફ્લેશન જોઈએ તો એ પણ આપણને સેમ રહેતું દેખાયું છે. સાથે અહીંયા આપણે જોઈએ તો અર્બન કન્ઝ્યુમર ઇન્ફ્લેશન જે છે, હાઉસિંગ ઇન્ફ્લેશન, એ પણ આપણને 5.31ની સામે 5.37 થતું દેખાયું છે. મેજર અહીંયા નથી દેખાયો ટ્રેન્ડ ચેન્જ થતો. ડિટેલ્સ અહીંયા જે રીતના આપણે જોઈએ છે, મુકુલભાઈ શું લાગે છે આપને આ વખતના વેજીટેબલ અને ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશનની ઇમ્પેક્ટ આપણને સીપીઆઈમાં વધારે દેખાય છે? હા, અને એમાં ખાસ કરીને આ તમે કહ્યું તે પ્રમાણે વેજીટેબલના પ્રાઇસીસમાં. એટલે હવે વેજીટેબલ સપ્લાયઝ તો પ્યોરલી સિઝનલ હોઈ શકે. એમાં સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ્સની સાથે સાથે લોજિસ્ટિક્સના કન્સ્ટ્રેન્ટ પણ હોઈ શકે. બીજું કે વેધર ફ્લક્ચ્યુએશન્સ. હવે જેમ કે દાખલા તરીકે એપ્રિલ મહિનો ટર્ન્ડ આઉટ ટુ બી રિલેટિવલી ક્વાઇટ હોટ, અને જેટલા ટેમ્પરેચર્સ હોવા જોતા તેમાં ઘણી બધી જગ્યાએ એપ્રિલના ટેમ્પરેચર્સની અંદર રેકોર્ડ વધારો થયેલો. લોકોએ કહ્યું કે હોટેસ્ટ ડે ઇન ધ મંથ ઓફ એપ્રિલ, અને એ ટાઈપના ન્યૂઝ પણ આપણે જોયા હતા. તો એટલે આ બધાની અસર વેજીટેબલ પ્રાઇસીસ ઉપર થઈ શકે. બીજું કે આમાં આ જે છે એ બધા પ્રોવિઝનલ ફિગર્સ છે. હવે આપણે એ જોવું જોઈએ કે આગલા મહિનાની ફિગરમાં પ્રોવિઝનલ ફિગર જ્યારે રિલીઝ થઈ ત્યારે શું હતી ને પછી રિવાઇઝ ફિગર શું થઈ. એટલે જેમ કે દાખલા તરીકે માર્ચનું ઇન્ફ્લેશન હતું, પણ માર્ચનું ઇન્ફ્લેશન અત્યારના જેમ કે આપણને એપ્રિલની ખબર પડી, પણ હવે મહિને જ્યારે મેનું ઇન્ફ્લેશન ખબર પડશે ત્યારે એપ્રિલની ફિગર્સમાં સુધારો થશે.
તો એવી રીતે જ્યારે માર્ચની ફિગર્સ ઓરિજિનલી આવી અને પછી માર્ચની ફિગર્સમાં વધારો થયો કે ઘટાડો થયો સુધારાની અંદર એ જોઈએ તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ જે પ્રોવિઝનલ ફિગર્સ છે એનું ભવિષ્યમાં ડાયરેક્શન શું હોઈ શકે. ઓકે, પણ ઓલ સેડ એન્ડ ડન આ સેટબેક કહેવાય. ધીસ ઇઝ ડેફિનેટલી સરપ્રાઇઝિંગ. એટલે અત્યારે સીપીઆઈ ઇન્ફ્લેશનના જે આંકડાઓ આપણને આવતા દેખાયા હશે એ અત્યારે એક થોડું સેટબેક છે. હવે આઈઆઈપીના જો ડિટેલ્સના ફિગર ઉપર એક વખત નજર કરીએ તો માઇનિંગ સેક્ટરનું આઉટપુટ જે છે એ 5% પ્લસ હતું, ત્યાંથી આપણને -0.1% ઉપર આવતું દેખાયું છે. ઇલેક્ટ્રિસિટી આઉટપુટ જે છે એ આપણને વધતું દેખાયું છે, અહીંયા એનો ગ્રોથ દેખાયો છે 9.6 ની સામે 11.3% ઉપર રહેતું દેખાયું છે. બેઝિક ગુડ્સનો આઉટપુટ જોઈએ તો એ આપણને ઘટતો દેખાયો 5.4% ની સામે 4% રહ્યો છે. સાથે જ અહીંયા કેપિટલ ગુડ્સનું આઉટપુટ જોઈએ તો એ -9.8% હતું, ત્યાંથી આની નેગેટિવ સાઇડની ગ્રોથ આગળ વધી 15.5% સુધી અહીંયા આપણે જોઈએ તો કેપિટલ ગુડ્સનું આઉટપુટ આપણને માઇનસ થતું દેખાયું છે. ઇન્ટરમીડિયેટ ગુડનું આઉટપુટ જોઈએ તો એ પણ ઘટ્યું છે, 5.7 ની સામે 3.7 આવ્યો છે આંકડો. કન્ઝ્યુમર ગુડ્સનું આઉટપુટ જોઈએ તો એ 0.8 ની સામે 0.4% ઉપર રહેતું દેખાયું છે અને સાથે જ કન્ઝ્યુમર ડ્યુરેબલના આઉટપુટ ઉપર નજર કરીએ તો એ પણ ઘટ્યું છે. કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ આઉટપુટ જોઈએ તો એ પણ આપણને અહીંયા એક નેગેટિવ સાઇડ ઉપર દેખાયું છે. ઓવરઓલ નેટ આપણે જોઈએ તો ફિગર્સ બધા આપણને આઈઆઈપીની અંદર એક નરમ થતા દેખાયા છે. આપણે જોઈ શકીએ છીએ ફક્ત એક 0.1% એટલે કે અહીંયા આઈઆઈપી ફરી પાછો એક વખત આપણને નેગેટિવમાં જતો નથી દેખાયો, પરંતુ ટ્રેન્ડ અહીંયા આપણને ખાસો નરમ બનતો દેખાયો છે. સુનિલભાઈ, આપનો શું મત બને છે? આખા જે આંકડાઓ જોયા છે, સૌથી મોટું પ્રેશર તો આપણે જે રીતના પહેલા પણ વાત કરી હતી કેપ ગુડ્સ તરફથી આવતું દેખાયું છે, પરંતુ હવે જોઈએ તો અહીંયા માઇનિંગ સેક્ટરના સેગમેન્ટ તરફથી પણ આપણને પ્રેશર બનતું દેખાયું છે. આમાં જરાક નવીન લાગે છે કારણ કે ઘણા બધા માઇનિંગ પ્રોજેક્ટ્સ અત્યારે એ લોકોએ રિલીઝ કર્યા છે. સરકાર તરફથી પાવર પ્રોજેક્ટ્સ પણ સેન્કશન થયા છે, પણ આઈ થિંક આ બધું હવે છેલ્લા 6 મહિના 8 મહિના વર્ષથી જેટલા પ્રોજેક્ટ સેન્કશન થયા છે, પણ એની સામે આમ જોઈએ તો હજી ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ આવતા લગભગ 1-1.5 વર્ષ લાગશે. એટલે આ જે બધા સેક્ટર્સમાં જે ઉછાળો આપણે જોયો હતો ને અત્યારે એવી ઈચ્છા હતી કે 2%ના 3 નેગેટિવ હતા, પછી 1 મહિના 2% થયા અને આ વખતે 2.5% આવે ઓવરઓલ. એના બદલે આજે આપણે 0.1% જોયો છે, વિચ ઇઝ વર્ચ્યુઅલી ફ્લેટ. તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તો ખાસ જે અત્યારે અનુભવ થઈ રહ્યો છે એની સાથે આ કન્સિસ્ટન્ટ છે, એટલે ડેટામાં મને કંઈ પ્રોબ્લેમ લાગતો નથી. પરિસ્થિતિ એવી ને એવી જ છે, પણ સેલ્સ ઓવરઓલ સેલ્સમાં જે બોયન્સી હતી એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નહોતી. એ પણ એ જ આઈઆઈપી ફિગર્સ પણ એ જ દર્શાવે છે. એટલે ટૂંકમાં કેપિટલ પ્રોજેક્ટ્સ જે ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સેન્કશન અને એપ્રુવ થવાના કારણે જે એક જાતની ગતિ અનુમાન કરી હતી આપણે વર્ષ પહેલા જેટલા પ્રોજેક્ટ્સ રિલીઝ થયા હોય, 1.5 વર્ષ પહેલા જેટલા પ્રોજેક્ટ્સ રિલીઝ થયા હોય, એ હજી દેખાતી નથી. એટલે કેપિટલ ગુડ્સમાં તો -9.8 થી -15% જાય, તેનું સૌથી મોટું કારણ તો એ છે. પણ મને જે ખરેખર આ વખતે આંકડામાં સરપ્રાઇઝિંગ લાગે છે એ કન્ઝ્યુમર છે. કન્ઝ્યુમર ઇન્ડેક્સ 9.7% હતો ગયે વખતે, અને આ વખતે તમે કીધું કે 0.4% ગ્રોથ છે. એ તો મને માનવામાં જ નથી આવતું. એટલે મને આમાં આ સમજાતું જ નથી ફ્રેન્કલી. તમે મને પૂછો તો કે કન્ઝ્યુમર ગ્રોથ 9.8 થી 0.4% કેવી આવી શકે. બાકી ઇન્ટરમીડિયેટ ગુડ્સ આર ડાયરેક્ટલી લિંક ટુ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને બેસિક ગુડ્સ ઓલ્સો આર રિલેટેડ. એટલે એ રીતે રેસ્ટ ઓફ ધ ડેટા ઇઝ કન્સિસ્ટન્ટ વિથ ધ રિઝલ્ટ્સ. પણ આ કન્ઝ્યુમર તમે ફરીથી એકવાર કહો તો વિક્રમ, વોટ ઇઝ ધી એકચ્યુઅલ આઈઆઈપી ફિગર ફોર કન્ઝ્યુમર ગુડ્સ? 0.8 ની સામે 0.4 0.4% નો અહીંયા ઘટાડો દેખાય છે. મારા આંકડા પ્રમાણે લાસ્ટ મંથમાં જે મારા આંકડા પ્રમાણે કન્ઝ્યુમર ગુડ્સ વોઝ 9.7% લાસ્ટ મંથ. એ 0.8% એટલે મને ઇન્કન્સિસ્ટન્સી દેખાય છે ડેટામાં. કારણ કે આઈઆઈપી નો જે ના ડ્યુરેબલ નહીં, ઓવરઓલ કન્ઝ્યુમર ગુડ્સ, ડ્યુરેબલ ને નોન ડ્યુરેબલ બે કમ્બાઇન કરીને જે આંકડો હતો એ ગયા મહિને 9.6% પોઝિટિવ હતો, અને અમારી અપેક્ષા એ હતી કે આ 9.6 થી 11 થી 12% જાય છે. એ મને ખ્યાલ નથી આવતો કે એ આંકડો શું છે. અત્યાર સુધીમાં આપણે ડિસ્કસ નથી કર્યો શું આ વખતે આવ્યો છે. પણ જે પણ અત્યારે આઈઆઈપીમાં ગ્રોથ દેખાણો છે એ ઇલેક્ટ્રિસિટીમાં, માઇનિંગમાં અને કન્ઝ્યુમર ગુડ્સમાં, આ 3 જ છે. બાકી ત્રણેયના બેસિક ગુડ્સ છે, કેપિટલ ગુડ્સ છે અને ઇન્ટરમીડિયેટ ગુડ્સમાં તો નેગેટિવ પ્રેશર નહીં તો ફ્લેટ રેટ એ એવી રીતે જ રહેલું છે.
એટલે એ જ અપેક્ષા હતી, પણ એ આ વખતે નથી આવી એવું લાગે છે. એટલે થોડું સમજવું પડશે, કારણ કે આમાં તો આટલું બધું ફ્લક્ચ્યુએશન જ્યારે ડેટામાં થાય ત્યારે કંઈ મેજર કારણ હોવું જોઈએ, અને કન્ઝ્યુમર ગુડ્સ આટલું ફ્લક્ચ્યુએટ મહિનામાં નથી થતું. એટલે મને આ જે આંકડાઓ અત્યારે આવ્યા છે નથી સમજાતા મને, ફ્રેન્કલી. સાથે બકુલભાઈ, અહીંયા જે રીતની આપણને સ્થિતિ દેખાય છે સીપીઆઈના ડેટા અને આઈઆઈપીના ડેટાની અંદર, સોલ્યુશન સ્ટેજ ઉપર જો આવીએ તો અહીંયા શું લાગે છે કે અત્યારે હવે કયા પ્રકારના સ્ટેપ્સ લેવાની જરૂર છે આમાં આંકડાઓની અંદર સુધાર લાવવા માટે? ના, આમાં આઈ થિંક આ જે હું સુનિલભાઈની સાથે સહેમત છું કે આ નું ડાયગ્નોસિસ કરી શકાય એવી વસ્તુ નથી કે ભાઈ આ એકચ્યુઅલી થયું શું. કારણ કે કન્ઝ્યુમર ગુડ્સ અપસ્વિંગ ઉપર હતા. જે જાતની વાતચીત બજેટની અંદર પણ કરવામાં આવી હતી તેમાં પણ એ જાતના ઇન્ડિકેશન્સ આપવામાં આવ્યા હતા, અને એટલા માટે અને કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડ્યુસ કરનારી કંપનીઝના રિઝલ્ટ તો સારા જ આવ્યા છે મોટ જનરલી. સો ધેરફોર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટ તો અપસ્વિંગ ઉપર હતો. ઇનફેક્ટ one of the green shoots was કે consumer durable is looking up. સો એટલે આ સમજાઈ રહ્યું તો નથી કોઈ રીતે કે આની અંદર એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે. હા, ઓવરઓલ ફિગર, કારણ કે માઇનિંગની અંદર મોટો ઘટાડો થઈ ગયો એટલા માટે ઓવરઓલ ફિગર એફેક્ટ થાય, પણ તમારા આંકડા પ્રમાણે તો બધા જ સેગમેન્ટ્સ, કેપિટલ ગુડ્સ, બેઝિક ગુડ્સ, કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ્સ, એવરીથિંગ ઇઝ ગોઈંગ ડાઉન, ઇન્ટરમીડિયેટ્સ, એટલે એક્રોસ ધ બોર્ડ બધો ઘટાડો છે. સો દેટ મીન્સ કે તો આનો તો એક જ અર્થ થાય કે ભાઈ આપણું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇઝ ઇન ધ લાસ્ટ few months has turned out to be much more cyclical than what we had imagined. એટલે દેટ મીન્સ કે આ આખી બિહેવિયર સાયક્લિકલ ઘણી વધારે છે કે ભાઈ એક જે મહિને તમે એક્સપેક્ટ નહોતા કરતા એનાથી વધારે વધારો દેખાડે, અને બીજે મહિને તમે એક્સપેક્ટ કરતા હતા એનાથી વધારે ઘટાડો દેખાડે. એટલે આ બેઝિકલી સિક્લિકલ છે, ને એટલા જ માટે પ્રોવિઝનલ અને એકચ્યુઅલ ફિગર્સની વચ્ચેનો ગેપ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ. કારણ કે જ્યારે આવી સાયક્લિકલ બિહેવિયર હોય ત્યારે મેઝરમેન્ટ બીકમ્સ ડિફિકલ્ટ, અને એટલા માટે તમે પ્રોવિઝનલ ફિગર્સ રિલીઝ કરો ને પછી તમે એની અંદર અડધા-પોણા% ચેન્જ કરી નાખો તો then you know કે those figures in the first place were not correct. સાથે અહીંયા સીપીઆઈમાં જે આપણને એક મેજર ઘટાડો આવતો, જે સુધારો આવતો દેખાયો છે, અહીંયા ઇન્ટરેસ્ટ રેટ માટેની જે એક્સપેક્ટેશન હતી એના ઉપર મયુરેશ થોડી આની ઇમ્પેક્ટ થતી દેખાશે. આપણે જૂન મહિનાની જે પોલિસી જોઈશું ત્યાં આની કોઈ અસર આવતી જોવા મળી શકશે? ને હવે આરબીઆઈ ગવર્નર પાસે આઈ થિંક ઘણા બધા ડેટા પોઈન્ટ્સ આવી ગયા છે. આઈ થિંક આઈઆઈપીના જેવી રીતે ડેટા પોઈન્ટ્સ આવે છે, અને એગ્રી વિથ ધી અધર ટુ પેનલિસ્ટ, આઈ થિંક જે રીતે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં એક ડિગ્રોથ જોવા મળી છે, એક્સ્ટ્રીમલી સરપ્રાઇઝિંગ. અને આઈ એમ નોટ સરપ્રાઇઝ, કારણ કે જેવી રીતે આઈ થિંક મેન્યુફેક્ચરિંગમાં એક ઘટાડો જોવા મળ્યું છે, આઈ થિંક કોન્ટ્રાક્શન કેપિટલ ગુડ્સ અને બેસિક ગુડ્સ વિચ ઇઝ ધ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા પોઈન્ટ ગિવર, આઈ થિંક તેમાં એક કોન્ટ્રાક્શન જોવા મળવાનું જ હતું. તો ક્યાં ના ક્યાં આઈ થિંક એક સ્લગિશનેસ છે એક્ટિવિટીમાં, and that activity has not picked up totally. So I think it is still very, very volatile in terms of demand movement. તો મારા હિસાબે I think demand and supply side constraints are still playing out. I think જે inflation જોવા મળ્યું છે, specifically I think vegetable inflation, that might be a one-off effect, probably if you assume at this point of time because of the irregular rains જે આવેલા, and that should normalize going forward. So I think Governor સાહેબ પાસે I think આ key data points રહેશે, whether he has to pursue growth, and he's already done rate cuts. હવે bankers ઉપર છે કે I think transmission કેવી રીતે હવે effectively કરશે going forward. Again, I think he'll wait for how monsoons are panning out. I think monsoon ની જે initial trend સારું હોય, so I think he'll wait for that data point to come through, and even the domestic and international cues. I think જે બ્રિટનમાં પોલ થવાનું છે, બ્રેક્સિટ જે આપણે કહે છે, એનું શું અસર થશે, what the Fed actions will be, ચાઇનીઝ ડેટા પોઈન્ટ્સ કેવી રીતે રહેશે. તો આઈ થિંક ઘણા બધા ડેટા પોઈન્ટ્સ આઈ થિંક ગવર્નર સાહેબને વર્કઆઉટ કરવા પડશે. બટ ડેફિનેટલી યસ, આઈ થિંક બોથ ધીસ ડેટા પોઈન્ટ્સ આર એક્સ્ટ્રીમલી ડિસઅપોઇન્ટિંગ, એન્ડ ધ માર્કેટ્સ આઈ થિંક વિલ નોટ બી પ્લીઝ વિથ ધીસ ડેટા પોઈન્ટ્સ. ઓકે, અહીંયા આપણી પાસે આઈઆઈપીના FY16 માટેનો જે 2.4 છે એની 2.8ની સામે આપણને યર ઓન યર કમ્પેર કરીએ તો 2.4% ઉપર આવતું દેખાઈ રહ્યું છે. એટલે જો અહીંયા સુનિલભાઈ, જો આપણે યર ઓન યર કમ્પેર કરીએ છીએ તો મોટો ઘટાડો નથી દેખાઈ રહ્યો. અહીંથી આપને લાગે છે કે જે રીતના એક ચોથું ક્વાર્ટર આપણે જે એક્સપેક્ટેડ હતું કે જ્યાં આપણને કદાચ હજુ લોઅર અર્નિંગ્સ દેખાશે, એની ઇમ્પેક્ટ આ વખતના આઈઆઈપી ડેટામાં આવતી આપણને જોવા મળી છે. અને અહીંથી હવે કદાચ આપણે જે FY17નું ફર્સ્ટ ક્વાર્ટર જોઈશું ત્યાંથી કદાચ સ્થિતિ સુધરતી દેખાશે.
ના લાસ્ટ ક્વાર્ટરમાં આપણે ઓલરેડી બોયન્સી જોયેલી ઓવરઓલ ડેટામાં 350 કંપનીનું મેં જે તમને કીધું રિઝલ્ટ એમાં આઈટી કંપનીઝ, ઓઇલ કંપનીઝ અને બેન્કિંગ કંપનીઝ અને મેન્યુફેક્ચરિંગ ચારેક ક્ષેત્રની સાથે જે હતી એમાં ઓવરઓલ સેલ્સ ગ્રોથ 5.6% હતો. એટલે પીપલ સેડ કે આમાં ગ્રીન શૂટ્સ આવી ગયા છે અને એમાંથી જો તમે બાકીના સેક્ટર કાઢી નાખો તો મેન્યુફેક્ચરિંગ કન્ટિન્યુ ટુ બી ફ્લેટ. હવે નેક્સ્ટ ક્વાર્ટરમાં જે તમારું અનુમાન છે કે જે એક અપેક્ષા છે કે રિઝલ્ટ વિલ બી મચ બેટર દેન Q4 રિઝલ્ટ, તો Q4 ના રિઝલ્ટ અને Q1 FY17 ના રિઝલ્ટ પણ સારા જ આવવાના છે. ધી ક્વેશ્ચન ઇઝ કે એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો જે ફાળો છે એ તો સાવ ફ્લેટ રહેલો હતો. એ જ્યાં સુધી ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી આઈઆઈપી સાથે આજે અત્યારે ફિગર્સ આવ્યા છે આઈઆઈપી એ એકદમ કન્સિસ્ટન્ટ છે ફાઇનાન્શિયલ રિઝલ્ટ સાથે લાસ્ટ ક્વાર્ટરના. એટલે અત્યારે જે વાતાવરણ છે અત્યારે વી આર ઓલરેડી ઇન એપ્રિલ, એટલે એક મહિનો તો ગયો. એટલે એપ્રિલ એટલે મે અને જૂનમાં અને ધીઝ આર નોન સિઝનલ મંથ્સ, દેર ઇઝ નો પર્ટિક્યુલર ઇમ્પેટસ કે એમાંથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કંઈક વેગ મળે એવું કંઈક નહીં તો નહીં ઇવેન્ટ છે, નહીં ડિમાન્ડ છે કે કંઈ ગ્રોથ આવશે. એટલે મને લાગે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સ્લગિશનેસ ચાલુ રહેશે. આઈઆઈપીના આંકડા આવા જ રહેવા જોઈએ. પણ ત્યાં સુધી કન્ઝ્યુમર ઇન્ડેક્સ જે છે વિચ ઇઝ વન ઓફ ધ પ્રિન્સિપલ ઇન્ડેક્સ, કારણ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થતું નથી, એક્સપોર્ટ માર્કેટ્સ ડલ છે. એટલે હવે એક જ ક્ષેત્ર રહ્યું છે ઇન્ડસ્ટ્રી માટે કે જે ડોમેસ્ટિક સપ્લાય કરે છે. તો ડોમેસ્ટિક કન્ઝ્યુમેબલ ગુડ્સ અને નોન ડ્યુરેબલમાં જ્યાં સુધી વેગ નહીં આવે ત્યાં સુધી આઈઆઈપીમાં નહીં આમાં બેનિફિટ ઓવરઓલ દેખાશે. એટલે આઈ થિંક દે વિલ બી અનધર ફર્સ્ટ ક્વાર્ટરમાં મને અપેક્ષા નથી કે આઈઆઈપી કે ક્વાર્ટરલી રિઝલ્ટ મેન્યુફેક્ચરિંગના કંઈ ઇમ્પ્રુવ થાય. દે વિલ રિમેઇન સ્લગિશ અને થાય તો પણ એકદમ મોડરેટ લેવલ ઉપર હશે. અને જે મારા કો પેનલિસ્ટે કીધું કે વોલેટિલિટી એટલી બધી છે કે કંઈ પેટર્ન જ નથી આમાં, કંઈ ખેંચાતી આમાંથી, કંઈ પિક્ચર જ નથી ઇમર્સ થતું. 3 મહિના સારું ખરાબ ગયું, પછી 1 મહિના સારું ગયું ને હવે પાછું 0% પાસે આવી ગયું, તો ઇટ ઇઝ નાઉ વેરી ઇનકન્સિસ્ટન્ટ. આમાંથી તમે શું તારણ કાઢી શકો એક્સેપ્ટ વોલેટિલિટી? ધેર ઇઝ નો અધર કન્ક્લુઝન પોસિબલ. બિલકુલ. તો અહીંયા એક થોડી સ્લગિશનેસ અથવા તો અહીંયા જો મેજરલી જો ગ્રોથ માટેનો કોઈ સ્ટેપ આવે છે તો મોડરેટ ગ્રોથ દેખાઈ શકે છે. પરંતુ અત્યારે એક જે તારણ બની રહ્યું છે આપણા એક્સપર્ટનું એ અહીંયા થોડી વોલેટાલિટી તરફના જ આંકડા દેખાઈ રહ્યા છે. અહીંયા ગ્રોથ માટેના જે એક્સપેક્ટેશન હતા એ હજુ ફૂલફિલ થતા આપણને નથી દેખાઈ રહ્યા. આ સાથે જ વકુલભાઈ, સુનિલભાઈ અને મયુરેશ, આપ સૌનો આભાર અહીંયા અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આ સમગ્ર માહિતી આપી બદલ. તો તંત્રની રફતારના આ ખાસ શોમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.